વેલકમ બેક। રાજકોટની વાત કરીએ તો સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ આપવા માટે માંગ ઉઠી રહી છે। સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચને લઈને ઉગ્ર કક્ષાએ રજૂઆત કરવામાં આવી। 27 જેટલા વકીલોની કમિટી તૈયાર કરવામાં આવી છે। હાઈકોર્ટની બેન્ચથી સૌરાષ્ટ્ર અને કચ્છને ફાયદો થશે। અમદાવાદ સુધીના ધક્કા પણ નહીં ખાવા પડે। અને કચ્છ તો આ બધા લોકોને આખા સૌરાષ્ટ્રની જનતાને અમદાવાદ મુકામે જવું પડે છે। એટલે એક તો એક ટ્રાવેલિંગ એ ખર્ચ, એ ઉપરાંત મેઇન ઉદ્યોગો અહીંના જે લિટિગેશનો છે એ લિટિગેશનોમાં આ પાર્ટ અલગ થઈ જવાથી વહેલામાં વહેલી તકે એ મેટરનો છે એ ન્યાયિક નિર્ણય આવી શકે, દોડાદોડી ઘટી શકે, એક્સપેન્સ ઘટી શકે, આર્થિક, શારીરિક, માનસિક બધા જ પ્રકારે છે એ જે સમસ્યાઓ સૌરાષ્ટ્રની જનતાને થઈ છે એનું નિરાકરણ આવી શકે। વકીલોની કમિટીને લઈને વિવાદ ઊભો થયો છે, કારણ કે સૌરાષ્ટ્રને હાઈકોર્ટ બેન્ચ મળે તે માટે વર્ષોથી પડતર પ્રશ્ન અંગે લડત ચલાવવા માટે હાકલ કરનારા વકીલ અર્જુન પટેલનો જ કમિટીમાં સમાવેશ ન કરાતા ભારે આશ્ચર્ય ફેલાયું છે। વકીલો વચ્ચે ચાલતા મતભેદોને કારણે તેઓનો સમાવેશ ન કરાયાની ચર્ચા થઈ રહી છે। તેઓ છેલ્લા ઘણા સમયથી બેન્ચની માંગણી કરી રહ્યા છે। વર્ષ 1983માં 6 માસ સુધી ચાલેલા આંદોલન બાદ સમયાંતરે કરવામાં આવતી માંગ ફરી ઉઠી છે અને સિનિયર વકીલોએ કમિટી રચીને સ્વયં માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યની સ્થાપના પહેલા સૌરાષ્ટ્ર જ્યારે રાજ્યનો દરજ્જો ધરાવતું હતું ત્યારે સૌરાષ્ટ્ર હાઈકોર્ટ બેન્ચ ધરાવતું હતું અને આ બેન્ચ રાજકોટમાં કાર્યરત હતી, પરંતુ ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ સૌરાષ્ટ્ર હાઈકોર્ટની બેન્ચ બંધ થઈ ગઈ હતી। હાલ ગુજરાતમાં એક જ હાઈકોર્ટ છે અને તે અમદાવાદમાં છે। પબ્લિસિટીનો એટલો બધો સ્ટન્ટ હોય છે કે જો હું તમને કહું કે નેગેટિવ બોલો તો જ પબ્લિસિટી થાય, પોઝિટિવ બોલો તો એટલી મીડિયામાં કે ઓલામાં પબ્લિસિટી ન થાય। એટલે ઘણીવાર ઘણા લોકો એવું કહેતા હોય કે સિનિયરનો સમાવેશ નથી કર્યો, પણ એક પણ સિનિયર છે એનો સમાવેશ ન કર્યો હોય એવું મને બતાવી દો તો આપણે હજી 5 નહીં 25 ઉમેરવા તૈયાર છીએ।